જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મહાન કવિ પ્રેમાનંદ કૃત સ્વર્ગની નિસરણી। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આ સ્વર્ગની નિસરણીમાં કવિ પ્રેમાનંદે સ્વર્ગ જવા માટે 7 પગથિયા ચડવાના હોય છે। આ 7 પગથિયામાં શું શું થાય છે તેનું સુંદર મજાનું વર્ણન કરેલું છે। જીવ જ્યારે પૃથ્વી પર જન્મ લે છે ત્યારથી તે સ્વર્ગ જવાની ઈચ્છા ધરાવતો હોય છે। સ્વર્ગ જવા માટે દાન, તપ, ધર્મ, વ્રત ઘણું બધું કરતા હોય છે કે જેનાથી કરી પુણ્ય એકઠું થાય અને એ પુણ્યના બળે સ્વર્ગ પ્રાપ્ત થાય। તથા જે લોકો પોતાના જીવનકાળ દરમિયાન દાન, ધર્મ, તપ, વ્રત, ઉપવાસ કે કંઈ નથી કરતા તે લોકો સાથે નર્કમાં શું થાય છે તેનું પણ સુંદર મજાનું વર્ણન આ આખ્યાનમાં કરેલું છે। તો હવે આપણે સાંભળીએ કવિ પ્રેમાનંદ કૃત સ્વર્ગની નિસરણી। ધન રે આજ ધારણ ધર્યા, દયા કરીને મંદિર આવે રે રામ। ધર્મરાજ ધરમપુરી બેઠા, વૈષ્ણવની વાર્તા કરે રામ। પાપી પાખંડીને બાંધી લાવો, વૈષ્ણવની રક્ષા કરજો રે રામ। એમ કરીને 4 જમણા રે ચાલ્યા, મૃત્યુ લોકમાં આવ્યા રે રામ। પાપી પાખંડીને કેમ ઓળખીએ, વૈષ્ણવજન કેમ ઓળખીએ રે રામ। એમ કરીને 4 જમણા રે ચાલ્યા, મૃત્યુ લોકમાં આવ્યા રે રામ। સવારના પહોરમાં નહાવું ને ધોવું, પુણ્ય દાન કંઈ કરવા રે રામ। એ ધાણીને વૈષ્ણવને જાણવા, પાપી ચંડાળને બાંધી લાવો રે રામ। એમ કરીને 4 જમણા રે ચાલ્યા, રાજાના મહેલમાં બેઠા રે રામ। પહેલો કહે હું તાવ જ થઈશ, રાજાના હાડમાં પેસું રે રામ। બીજો રે કહે હું વૈદ જ થઈશ, રાજાની નાડ જોવું રે રામ। ત્રીજો કહે હું તો જોશી રે થઈશ, રાજાના જોશ જોવું રે રામ। ચોથો કહે હું તો શેઠિયો થઈશ, બજારે હાડ કાઢી બેસું રે રામ। એમ કહી 4 જમણા રે ચાલ્યા, રાજાની મહેલે બેઠા રે રામ। રાણીની દાસી તો વૈદ પોકારે, રાજ્યના વૈદ બોલાવો રે રામ। મંછારામ વૈદ તમે અહીં જ આવો, રાજાની નાડી જુઓ રે રામ। તાવ જ તર્યો ને એકાંતર્યો, ચોથિયો આવ્યો છે રે રામ। એમ કહીને એક પકડી આપી, ત્યાં ને ત્યાં ઘડીના થયા રે રામ। સગા વહાલા સર્વે ટોળી થઈ બેઠા, અંતરના સગા સોડમાં પીઠા રે રામ। જીવ જતા એનો કોઈ ન ચાલ્યો, પલકમાં જ દેહ પડ્યો રે રામ। લીલુડા વાસની પાલખી બંધાવો, ઊંચકનારા એની 4 રે રામ। 4 જણા એની સાથે ચાલે, પુરુષે પાલખી લીધી છે રામ। ચકલા સુધી એને સર્વ વળાવે, વહાલા વળાવી પાછા વળે રે રામ। પાછું વળીને પ્રાણી શોરે જુઓ છું, ક્યારે ગયા સગા વહાલા રે રામ। વહાલા સગા રે તારા પાછા રે વળ્યા, વહાલી તે ધન કેરી કાઠી રે રામ। પહેલે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, બીજે પગથિયે ભાલા દીઠા રે રામ। આ રે ભાલામાં હવે કેમરી ચલાશે, હવે તો શી ગતિ થાશે રે રામ। ભાલા દેખીને પ્રાણી થરથર કંપ્યો, ડુસકે ડુસકે રોવા બેઠો રે રામ। ભલે જમણો જીવનને ફરી ફરી પૂછે, શું કર્યા છે પુણ્ય ને દાન રે રામ। નથી કર્યા મેં તો પુણ્ય અને દાન કંઈ, દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ। હવે રે શું જાણું આગળ વિપતો પડશે, જમણા તો મારા ઘણો મારે રે રામ। લોઢાની ગેડીઓ વતી પ્રાણીને મારે, બરડાને બૂમ મારે રે રામ। બીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, ત્રીજે પગથિયે ગોખરું દીધા રે રામ। આ રે ગોખરુંમાં હવે કેમરે ચલાશે, હવે તો શી ગતિ થશે રે રામ। જોરે જોડાના દાન કર્યા હોય તો પ્રાણીને પાર ઉતારો રે રામ। જોરે જોડાનો અનુગ્રહ આવ્યો હોય તો ભાડે લાવી આપું રે રામ। ફરી ફરી મને શું રે પૂછો છો, નથી કર્યા પુણ્ય ને દાન રે રામ। ભલા તે જમડાને દયા રે આવી, જૂનો જોડો એને આપ્યો રે રામ। ભૂંડા જમડાની નજરે પડ્યો તો ઘોલો મારી ખુશી લીધો રે રામ। દેવના ચોર કહે તે શું કીધું, ઉત્તમ દેહી તમને આપી રે રામ। ફરી ફરી મનખો હવે નહીં આવે, લક્ષ 84માં પડ્યો રે રામ। ત્રીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, ચોથે પગથિયે ભૂખ લાગી રે રામ। અરે રે ભૂખ્યા કેમ રહેવાશે, હવે તો શી ગતિ થશે રે રામ। ઓ પેલા ભંડાર ભર્યા, તેમાંથી શેર અન્ન આપો રે રામ।
102 વર્ષ સુધી કમાયો, ઉઘાડે બરડે બળું રે રામ. લક્ષાધિપતિ ભાઈ જે રે કહેવાતો, વહાણો તારા ચાલતા રે રામ. તેમાંથી કાંઈ તારે હાથ આપ્યા હોય તો તે તારી સાથે આવે રે રામ. ચંબુ ઝારીઓ તારી કોરણે મિલાશે, ખોખરી દોણી સાથે આવે રે રામ. ચોથે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, પાંચમે પગથિયે રુધિર દીઠા રે રામ. આ રે રુધિરમાં હવે કેમ ચલાશે, હવે શી ગતિ થશે રે રામ. ચોરે ગાયોના દાન દીધા હોય તો તરીને પાર ઉતારે રામ. નથી કર્યા પુણ્ય મેં તો નથી કર્યા દાન, દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ. પાંચમી પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, છઠ્ઠે પગથિયે થંભ દીધા રે રામ. આ રે થંભે પ્રાણની પાથ પીડાવી, અડધો બળ્યો ને અડધો રહ્યો રે રામ. ભાઈ રે વિમાન તારા ઊભા રાખ, તે તો શા કર્યા પુણ્ય દાન રે રામ. ઉનાળે જેને પરબો મંડાવી, ચોમાસે આપ્યા વિશ્રામ ઠામ રે રામ. શિયાળે ડગલાની ટોપીઓ, ભૂખ્યાને ભોજન આપ્યા રે રામ. બ્રાહ્મણ જનોને જેને સિધારી આપ્યા, તેને પુણ્ય વિમાન મળ્યા રે રામ. છઠ્ઠે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, સાતમે પગથિયે કુંડ દીઠા રે રામ. ચોરે બેથી જેને ચાડીઓ કીધી, જૂઠી સાખ્યો ઘણી પૂરી રે રામ. આ રે પ્રાણીને પેલા કુંડમાં નાખો, એને દિશી ગતિ થાશે રે રામ. કાન ખજૂરાયના કાનમાં પેશે, હાડિયા આંખો કોચે રે રામ. સ્વર્ગની નિસરણી 7 પગથિયા, ગાય શીખે ને જે કોઈ સુણે રે રામ. ભટ્ટ પ્રેમાનંદ એમ જ કહે છે, વૈકુંઠે તેનો વાસ રે રામ. ઇતિ શ્રી પ્રેમાનંદ કૃત સ્વર્ગની નિસરણી આખ્યાન સમાપ્ત. ઓમ તત્સત. મિત્રો, આ હતું સ્વર્ગની નિસરણીનું આખ્યાન મહાન કવિ પ્રેમાનંદ કૃત. આ આખ્યાનમાં જ્યારે જમડાઓ જીવને લેવા આવે છે ત્યારે જીવની શું ગતિ થાય છે અને સ્વર્ગમાં જતા જતા કેવી યાતનાઓ ભોગવવી પડે છે તેનું સંપૂર્ણ વર્ણન આ આખ્યાનમાં થયેલું છે. આ આખ્યાનમાં કવિ પ્રેમાનંદ એવું કહેવા માંગે છે કે જો દાન ધર્મ કર્મ તપ કર્યા હોય તો જ સ્વર્ગ મળે છે, નહીતર નર્કના કુંડમાં જવું પડે છે. મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.